નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લામાં તાજેતરમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. જિલ્લા પંચાયતની તમામ 20 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. હવે સૌની નજર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ પર ટકેલી છે. મહત્વની વાત એ છે કે બોટાદ જિલ્લા બન્યા પછીથી આજ દિન સુધી રાણપુર તાલુકાને જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો લાભ મળ્યો નથી. આ વખતે રાણપુર તાલુકાની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થતાં સ્થાનિક લોકો અને કાર્યકરોમાં એક નવી આશા જાગી છે. આ પરિસ્થિતિમાં ઉમરાળા બેઠક પરથી જંગી બહુમતીથી જીત મેળવી ચૂકેલા કૈલાસબેન વિનોદભાઈ સોલંકી પ્રમુખ પદ માટેની સૌથી પ્રબળ દાવેદાર તરીકે સામે આવ્યા છે. તેઓના પતિ વિનોદભાઈ સોલંકી પણ ભાજપના યુવા નેતા તરીકે જાણીતા છે અને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે વિકાસ અનુભવ ધરાવે છે. જિલ્લા પંચાયતની 20માંથી 10 બેઠકો પર કોળી સમાજના ઉમેદવારોની જીતને ધ્યાનમાં લેતા કૈલાસબેન સોલંકીની દાવેદારી વધુ મજબૂત બની રહી છે. સાથે જ મહિલા અનામત હોવાને કારણે તેમની સંભાવના વધુ તેજ બની છે. હાલ તુરખા બેઠકની પાયલબેન માથોળિયા, નિંગાળા બેઠકની તેજુબેન બાવળિયા અને વાવડી બેઠકની આશાબેન બોરડા પણ આ રેસમાં સામેલ છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ હાઈકમાન્ડ કોના પર વિશ્વાસ મૂકે છે. શું રાણપુર તાલુકાની વર્ષોથી ચાલતી માંગ પૂર્ણ થશે કે પછી કોઈ નવો ચહેરો પ્રમુખ પદે જોવા મળશે? ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.